આબોહવામાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, શિયાળો ચાલી રહ્યો છે કે પછી ફરી એકવાર ચોમાસું બેસી ગયું છે, આ એક અત્યારે અસમંજસ ઊભી થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં થયેલા માવઠાને કારણે લોકોએ એક સાથે 3 ઋતુનો અનુભવ કર્યો હતો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કમોસમી વરસાદનું આજે ઝાપટું આવ્યું છે, જ્યાં ભારે વરસાદ નોંધાયો છે, તેનાથી પાક પર ઘણી જ માઠી અસર થવાની સંભાવનાઓ છે. એટલે ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે એ પ્રસરી ગયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આબોહવાની વિષયની લઈને વાત કરવી છે. આબોહવામાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, શિયાળો ચાલી રહ્યો છે કે પછી ફરી એકવાર ચોમાસું બેસી ગયું છે, આ એક અત્યારે અસમંજસ ઊભી થઈ ગઈ છે. કારણ કે જે અચાનક શિયાળો ચાલી રહ્યો હતો તેમાંથી છેલ્લા થોડાક દિવસોની વાત કરીએ, ખૂબ આકરો તાપ પડી રહ્યો છે, રાત્રિના સમયે ઠંડા પવનો લાગી રહ્યા છે, ત્યારે અત્યારે 4 જિલ્લાઓમાં એલર્ટ આપવું પડ્યું છે. વરસાદ નોંધાયો છે. લગ્નની સિઝન પર અત્યારે આભ ફાટ્યું છે, મંડપો પલળી ગયા હોય અને એ રીતની ઘટનાઓ પણ અત્યારે સામે આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. 20 ફેબ્રુઆરી વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તેણે દેખા દીધી છે. ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્ન પ્રસંગોમાં પણ અડચણો ઊભી થઈ હતી. વિડીયો સામે આવ્યા છે. લગ્ન પ્રસંગમાં મંડપો પલળી ગયા હોય, લોકોમાં અફરાતફરીનો માહોલ ઊભો થઈ ગયો હોય, એ રીતની આખો પરિસ્થિતિ છે ઊભી થઈ ગઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ આ વરસાદી માહોલ જામી ગયો હતો અને અત્યારે લગ્નની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે, એટલે ઘણી બધી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી ઝાપટાના કારણે જ એક જે તાપ હતો એ તાપમાં અચાનક જ વહેલી સવારથી ઠંડક પ્રસરી ગઈ હતી અને ફેબ્રુઆરીમાં થયેલા માવઠાને કારણે લોકોએ એક સાથે 3 ઋતુનો અનુભવ કર્યો હતો. ગઈકાલ સુધી એકદમ આકરો તાપ હતો, રાત્રિના સમયે ઠંડા પવનો વાઈ રહ્યા હતા, અચાનક વરસાદ આવ્યો છે અને હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. એટલે માત્ર 2 જ દિવસની અંદર લોકોએ શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ છે તેનો અનુભવ કર્યો હતો. અંકલેશ્વર અને હાંસોટ પંથકની આપણે વાત કરીએ તો તેમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. કમોસમી વરસાદ આવી ગયો હતો. ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિતના જેટલા પણ ગામો છે તેમાં વરસાદ નોંધાયો હતો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કમોસમી વરસાદનું આજે ઝાપટું આવ્યું છે, જ્યાં ભારે વરસાદ નોંધાયો છે, તેનાથી પાક પર ઘણી જ માઠી અસર થવાની સંભાવનાઓ છે. એટલે ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે એ પ્રસરી ગયો છે. હવે જે ખેતીના ઊભા પાકો છે તેના પર આની ખૂબ ખરાબ અસર થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જનજીવન પર પણ અત્યારે અસરો જોવા મળી રહી છે. સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ જ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ખાસ કરીને કમોસમી વરસાદના લીધે કપાસની ખેતી કરતા ખેડૂતો પર પણ અત્યારે આભ ફાટ્યું છે એવું કહી શકીએ આપણે, કારણ કે એક ચિંતાનો વિષય બની ગયો છે. અને એ સાથે જ ઘણા વિસ્તારોમાં છાંટા પડ્યા હતા, ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો, ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. લીમખેડાના આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. હજુ પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ હજુ કમોસમી વરસાદ છે, કદાચ હજુ એકાદ દિવસ અમુક જિલ્લાઓમાં નોંધાઈ શકે એ રીતની શક્યતાઓ દર્શાવી છે. પણ અગત્યનું એ છે કે જ્યારે આ રીતે મિશ્ર ઋતુઓ આવતી હોય છે ત્યારે રોગચાળો પણ એટલી જ હદે ફાટી નીકળતો હોય છે. એક તો 2 મિશ્ર ઋતુઓ ચાલી રહી હતી. બપોરના સમયે ધમધોકતો તાપ પડવો, રાત્રિના સમયે ઠંડક પ્રસરી જવી, તેમાં પણ માંદગી છે, શરદી, ઉધરસ, તાવના કેસ ખૂબ વધારે સામે આવતા હોય છે. એમાં પણ અત્યારે વચ્ચે કમોસમી વરસાદ છે તેણે એન્ટ્રી મારી લીધી છે. એટલે હવે 3 ઋતુઓ છે એક સાથે ભેગી કમ્બાઇન્ડ થઈને લોકોના જનજીવન પર અસર કરી રહી છે. એટલે આ સમયમાં ખાસ નાના બાળકો અને વડીલો, વૃદ્ધોનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે, કારણ કે અતિ પ્રમાણમાં રોગચાળાઓ પણ ફાટી નીકળતા હોય છે. એટલે અત્યારે દરેક બાબતોમાં સાવચેત રહેવું આવશ્યક છે. સ્વાસ્થ્યની સાથે દરેક વસ્તુઓનું ધ્યાન રાખવું આવશ્યક છે. આવનારા સમયમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કમોસમી વરસાદની એટલી માઠી અસર છે એ ખેડૂતો અને ઊભા પાક પર ન પડે, જેનાથી ખેડૂતોને વધારે ચિંતાનો સામનો કરવો પડે. નમસ્કાર.